હા, હમણાં સાહેબ આમ પત્ની બરાબર છાપું વાંચતી હતી, પતિ નિરાતે ચા પીતો હતો. ત્યાં પત્ની હળી કાઢીને આવી કે આમ જોવો, આમાં લખ્યું છે દારૂ પીવાથી કેટલા નુકસાન થાય, તમે વાંચો, આ લેખ વાંચો. તે પતિએ છાપું લઈને વાંચવા જ માંડ્યો. થોડીક વાર પછી કે બંધ બંધ બંધ. એ કે લે તમે દારૂ મૂકી દો છો, દારૂ બંધ કરી દીધો. ના, છાપું બંધ. આવું થોડું વંચાય કે એના વિચારો હોય. હા, હમણાં સાહેબ બરાબર એક જણો ફૂલ પી ગયેલો. આ મુંબઈની વાત છે, આપણી નથી. હા, ગુજરાતમાં આ તો બંધી છે સાહેબ. એટલે મુંબઈની અંદર સાહેબ એ ખૂબ પી ગયેલો, હતો ગુજરાતી. હા, ફૂલ દારૂ પી ગયો ને પછી એ બારમાં ગયો. એ બહાર હાલતો તો ત્યાં અંદર ગયો. અંદર જઈને એને કીધું વેટર કમોન અહીંયા આવો. બોલો જી સર. એક પેક મારા માટે લેતો હોય, એક પેક અહીં બધા બેઠા માટે એક એક પેક આપી દે અને એક પેક તું લઈ લે. એમ કરીને પોતે બેસી ગયો. થોડીક વાર થઈ વેટર બિલ લઈને આવ્યો. બિલ આપ્યું. એ શું છે કે શેઠ તમારું બિલ છે કે આટલું બધું આપણી પાસે કાંઈ નથી. વેટરે મારી મારીને તોડી નાખ્યો. બીજે દી ગયો, માર ખાઈને વયો ગયો. બીજે દી પાછો આવ્યો. વેટર કમોન, એક પેક મારા માટે, એક પેક અહીં બધા બેઠા એના માટે, એક પેક તારા માટે. ઓલાને એમ કે આજ કંઈક 2 દિનનું હારે બિલ દે. ઓલા ખરેખર બધાને પેક પાઈ દીધા. એક એ પી ગયો, એક ઓલા શેઠને પાયો. પછી પાછું બિલ લઈને ગયો. એ આવું શું છે, આવું આપણે કંઈ કીધું નતું કે શેઠ પૈસા 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 કંઈ છે નહીં. પાછો માર્યો. ત્રીજે દી પાછો ગયો. હે વેટર કમોન, એક પેક મારા માટે, એક પેક અહીં બધા બેઠા એના માટે. એટલે વેટરે કીધું તો શેઠ મારા માટે કાંઈ નહીં. નહીં, તું પી જાય પછી તોફાન બહુ કરસ. મારા મારેથી દૂર સારા લે. ખરેખર. અને દારૂડિયાની તો મજા. હમણાં એક દારૂડિયા રાતે 2 વાગે પોલીસ સ્ટેશન ફોન કર્યો. સાહેબ પોલીસ સ્ટેશનમાંથી બોલો છો? સાહેબ હા પોલીસ સ્ટેશનમાં. એ સાહેબ ફરિયાદ લખો તો. કે શું છે? એ કે એમાં એવું છે કે હું મારી ગાડીમાંથી સ્ટેરિંગ કોક ચોરી ગયું, ગેર કોક ચોરી ગયું, બ્રેક પટાઈ ચોરી ગયું. આટલું કીધું ને સાહેબ કે ક્યાં છો? એ કે સાહેબ મહિલા કોલેજ ચોકમાં ઊભો છે. એ કે હાલો હમણાં જ આવું. તું ત્યાં નહીં ઊભો રહે. કાંઈ વાંધો નહીં સાહેબ. એને ફોન મૂકી દીધો. થોડીક વાર થઈને પાછો ફોન કર્યો. સાહેબ હવે ન આવતા. કે શું છે, શું થયું પાછું? એ કે સાહેબ એમાં એવું હતું, હું પાટલી સીટમાં બેઠો હતો. સાહેબ તો અહીંયા ગયા, 2 તો નાખી જ લીધી. અને હમણાં એક જણો સાહેબ આમ પ્રાર્થના કરતો ભગવાનને, હે ભગવાન મને આટલા બધા દુઃખ, આ છોકરાઓની ફીઓ નથી ભરાતી, ઘરવાળીના કપડાં નથી લઈ દઈ શકતો. હે ભગવાન તું કાંઈક કર, મારા દુઃખનું કારણ શું? ત્યાં ઉપરથી આલ્બમ પડ્યો. ફોટા જોઈ કે પૂરા આ નો કરી હોત તો આ કાંઈ ન હોત. હા, અને ખરેખર હું જ્યારે રાજકોટમાં પહેલી વાર રહેવા આવ્યો ને સંજયભાઈ, ત્યારે એમાં બરાબર મેં 500 રૂપિયાનો રૂમ ભાડે રાખ્યો. 500 રૂપિયાનો રૂમ. હવે રૂમમાં રહું એટલે પહેલે જ દિવસે જે આમ રૂમમાં ગયો, નાહી ધોઈને, સવારે મારે નોકરીએ જવું હતું એટલે નાહી ધોઈને તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો. બહાર નીકળી તાળું માર્યું. સાંજે ઘરે આવ્યો, તાળું ખોયલું ને ત્યાં તો મારા થેલા કતરાઈ ગયેલા અને મારા શોર્ટ આડા હવડા રખડે ને એકાદ વધારાના બૂટે કાતરી ગયેલા ને ઊંધેડા નાચે. હો, જાણે એમ ડાન્સ બારમાં ઓલા નાચતા હોય ને એમ ઊંધેડા નાચતા. તો મેં તો ઘર ધણીને ફોન કર્યો. અહીંયા તો મને કે શું છે? મેં કીધું આમ જો આ ઊંધેડા નાચે, આવું હોય? મને કહેતી 500 રૂપિયા ઐશ્વર્યા નાય ન નાચે, ઊંધેડા જ નાચે. તારે રહેવું હોય તો રે. પછી મેં ખાલી કર્યો. મેં કીધું આના કરતાં ગામડે હતા સારું હતું. હા, અને હમણાં ખરેખર ગામડામાં પ્રોગ્રામ હતો મારો. ગામડામાં પ્રોગ્રામ એટલે હું તો ગયો અને મારે રોજ સાંજે દૂધ પીવા જોઈએ. એટલે મેં વળી ઘર ધણીને કીધું ઓલા આયોજકને, મેં કીધું ભાઈ મને 2 વાટકા દૂધ જોશે, બાકી હું કાંઈ નહીં ખાઉં. મને કે કાંઈ વાંધો નહીં. 2 આખા ભરીને દીધા ને પાછો ત્રીજો ભર્યો. મને કે અરે તમારે 4 તો પીવા જ પડે. અરે મેં કીધું ભાઈ 2 બરાબર છે. અરે તમે એ કે 4 પી જાવ તમારે, અમે એમ સમજશું પાડો થાવી ગયો તો. હા, હમણાં એક જણે હાહરાને ફોન કર્યો કે સસરાજી કે હા, એ કે આ તમારી છોકરીમાં મગજ જ નથી. કે તેને હાહરા કે તે ક્યાં મગજ માગ્યું હતું? તે તો હાથ જ માગ્યો હતો ને. અરે પણ કે આ તો હાવ અબડ ડબડ સબાય કે આટલું જ આવડે છે. એ કે તો કે વાંચે ભાગ તારા. એ કે ખરેખર ઘણાને અબા ડબ્બા ચબા જ આવી ગયા.
એ કોઈને કહીએ નથી શકતા ને કાંઈ કરીએ નથી શકતા. હા, હમણાં પતિ પત્ની બાંધ્યા નથી, પતિએ કીધું કે તારા કરતા કે રાક્ષસી હારે પરણ્યો હોત તો સારું હતું. તે ઓલે હળવેક દઈને પત્નીએ કીધું કે ભાઈ બહેનના લગ્ન ન થાય. ઘણાય સાહેબ એમ કહેવાય કે આમ હાહુ હોય ને એ 10 વર્ષ પછી ઘરે આવે ને તો એમ કે મારી કેવી સુંદર તમને મારી દીકરી આપી હતી, હાવ હાઠીકડા જેવી કરી નાખી. હવે તમે કોક દીક જોવો જ ખરા. આ લઈ આવ્યા ત્યાં કોકા કોલાની 300ની બોટલ આવે એવું શરીર હતું. આ 10 વર્ષે 2.5 લીટરના બાટલા જેવી થઈ ગઈ. તો એ કે મારી છોકરીને તમે ભૂખી રાખો. આ ભૂખી રહી હોય. કીધું અમારો 10 કિલો ઉતરો એનું કરો કીધું. અને હમણાં સાહેબ બરાબર અમેરિકાથી એક ભાઈબંધ આવતો હતો. એક અમેરિકા ભાઈબંધ આવતો હતો ને તે અમારે ધનાને ફોન કર્યો. એ કે ભાઈબંધ હું એ કે ઠેઠ અમેરિકાથી આવું છું, તારા માટે શું લઈ આવું બોલ. બોલો કે ના ના કાંઈ લઈ આવું નથી, તું આવી જા ને. કે ના હું તને વચન આપું તું કે લેતો આવું. એ કે ગ્રીન કાર્ડ લેતો હોય. તો ઓલો અહીંયાથી ફોનમાં કે પેલા કૂપનમાં તો નામ ચડાય, ગ્રીન કાર્ડનો દીકરો થાય. એને બિચારાને એમ હતું કે ગ્રીન કાર્ડ કંઈક વસ્તુ છે આ બધા કહે છે. હા, અને ખરેખર અમારે સ્કૂલમાં મોનિટર નક્કી કરવાનો હતો, જે સારો હોય એ મોનિટર બને. એટલે હું ને એક શિક્ષક 2 જણા ગયા. એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા. ઊભો થયો. મેં કીધું અહીંથી ઘરે જઈને શું કર? મને કે સાહેબ અહીંથી ઘરે જાઉં ને એટલે દફતરનો ઘા કરું. પછી કે મારા બાપા બેઠા હોય એને પૂછું બાપા કાંઈ કામ છે? એટલે એમ કે હા કામ છે. શું? એ કે જા ધનાની દુકાનેથી પાન લેતો હોય. પછી ત્યાંથી પાન લઈ આવું અને મારા બાપાને પાન આપી દઉં અને એકાદું પાન હુંય ખાઈ લઉં. કારણ કે અહીંયા મૂળ નામું હાલે એ ક્યાં બાપાને ખબર. એટલે કે એકાદું પાન હું ઠઠાડું ને પછી કે રખડવા વયો જાઉં. પાકું બેસી જાય. બીજાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તું અહીંથી ઘરે જઈને શું કર? એ કે કાંઈ નહીં, અહીંથી ઘરે જાઓ. પછી કે બાપા બેઠા હોય એટલે હું પૂછું કાંઈ જોઈ છે? તો કે હા શિવાજી લેતો હોય ધનાની દુકાનેથી. એટલે ધના ત્યાંથી શિવાજી લઈ આવું, એને આપું અને પછી પાછો રખડવા ગામમાં વયો જાવ. એકાદ બે ફૂંક હું માર લઉં, પછી હું રખડતો હોય. કીધું વાહ બેસી જા. ત્રીજાને ઊભો કર્યો. મેં કાંઈ ઊભો થાય બેટા, તું અહીંથી ઘરે જઈને શું કર? એ કે કાંઈ નહીં, અહીંથી ઘરે જાઓ, બાપા અને બા બેઠા હોય, બાને પૂછું બા કાંઈ જોઈ છે? બાપાને પૂછું કાંઈ લેવા જવાનું હોય તો કહી દો, પછી હું રખડવા જાઉં. એ કે હા બા એમ કે બજાર લેતો હોય, બાપા એમ કે ગાંજાની પડીકી લેતો હોય. જા ધનાની દુકાને. ધનો બધું મલ્ટિપલ રાખે. હા તે ધનાની આ જાઓ અને પાછું બા હાટું બજાર લેતો આવું અને બાપા હાટું ગાંજાની પડીકી લેતો આવું, 2 આપી દઉં પછી રખડવા. ચોથાને ઊભો કર્યો. મેં કીધું બેટા ઊભો થા, અહીંથી તું જા ઘરે. પછી શું કર? એ કે સર અહીંથી ઘરે જાઉં, બેગ મૂકું, પછી નાહી ધોઈ અગરબત્તી કરી અને પછી હું દુકાને જાઉં. મેં કીધું વાહ આ સંસ્કારી, આને જ મોનિટર બનાવો. સાહેબ નક્કી થઈ ગયું મોનિટર બનાવવાનું. અને પછી વળી ઓલા સાહેબે પૂછ્યું તું કોનો દીકરો? એ કે હું ધનાનો. હા, હમણાં અમારે આમ ધનો રહ્યો ને એ કંજૂસની કાકડી છે. એના લગ્ન થયા ને તે એ પાનની દુકાને આવ્યો. હાંજે પહેલો જ દિવસ લગ્ન કરીને હજી ઘરે આવ્યો, પાનની દુકાને આવ્યો. તો અમે બધા ભાઈબંધે કીધું મોટા પેલી આમ જો પાન બાન ખવડાવજે, ઘરવાળીને મોઢું જોયા પછી કાંઈક દેવું પડે, પાન લેતો જા. તો મને કે પાન થોડું લેવાય આવે. એ બોલાને કે સાદું પાન દઈ દે. એ કે ઓલો કે સાદા ન હોય, પહેલે દિવસ છે 50 રૂપિયાવાળું લઈ જા. એ કે કાંઈ વાંધો નહીં, 2 50 વાળા પાન દે. એ 50 વાળા 2 પાન લઈને ગયો. બીજે દી હવારી દુકાનવાળા બાંધતો હતો. હું ગયો, મેં કીધું ધના બાધ જ શું કામ આમાં? મને કે ભાઈ આ પાછા જેવી મારે નથી જોતા આવા પાન. મેં કીધું પણ શું કામ? હવે કંઈ કોઈ પાન થોડા પાછા લે, આવું કરમાઈ જાય. આ કોઈ પાન બિચારો ના પડે વ્યવસ્થિત છે. મને કે નહીં, ઓલાને કે તું 20 રૂપિયા આપી દે, 50ના બદલે 20 લે, પણ તું પાન પાછા રાખી લે. મેં કીધું ખાઈ હું કામ ન ગયો? મને કે શું ખાય? કે કા ઘૂંઘટ ઊંચો કર્યો, લાઇટ કરી, પછી ખાવા જેવું કાંઈ હતું જ નહીં. પછી મને એમ થયું કે આ મોંઘા ભાવના ક્યાં નાખી દેવાય એમ. હમણાં ધનાનો છોકરો રિહાણો હતો ને તે ધનાએ પૂછ્યું બટા કેમ રિહાણો છો? એ કે કાંઈ નહીં, તારી બકુડીએ મારીને તોડી નાખ્યો. કોણે? એ કે તારી બકુડીએ, તારી જાનુડીએ, તારી આઈટમે. એટલું કીધું ને કે આઈટમ તારી મમ્મી? તો કે હા. એ કેમ માર્યો? કાંઈ નહીં, એક ચોકલેટ માંગી હતી, એમાં તારી બકુડીએ માર્યો. અને ખરેખર આ વડીલોની વાત કરું છું, આ બાપાની વાત નથી કરી. બાપા મને ગમે બહુ. હમણાંમાં બરાબર સાહેબ ગામડામાં બાપા ને માજી 2 રીએ, છોકરા 2 અમેરિકા વી ગયા, 2 માણા અહીં રીએ. હવે 2 માણા અહીં રીએ ને એમાં વાંધો કાંઈ નહોતો. હવે માજી બહુ રોજ સાંજે કઢી બનાવે. એક દી કઢીને રોટલો, એક દી ખીચડીને કઢી, એક દી કઢી યારે બીજું કાંઈ ભાત કરી નાખે, પણ કઢી ન મૂકે.
એમાં થોડોક સમય પછી અમેરિકાથી એક છોકરાએ ફોન કર્યો. એ કે બાપા, એ કે આવે પાસપોર્ટ તમારો થઈ ગયો છે, હાલો તમે અમેરિકા આવી જાઓ. બાપા કે કાંઈ વાંધો નહીં, હાલો આવું. એ કે બાને લેતા હોય. નહીં, તારી બાને નહીં, હું એકલો આવું કહેતો હોય. તો કે કાંઈ વાંધો નહીં બાપા, તમે એકલા આવો. બાપાના મનમાં એમ કે અમેરિકા જાય તો આ કઢીથી જ છુટકારો મળે. પ્લેનમાં બેઠા, અમદાવાદથી પ્લેન ઉપડ્યું. હા ને સાહેબ, અમેરિકા ન્યુયોર્કમાં ઉતર્યા. છોકરો તેડવા આવ્યો અને છોકરાએ ઘરે એની વહુને કીધેલું બાપુજીને 2 દી પહોંચતા થયા છે, એને બ્રેડું જ ખાધી છે, કઢી ખીચડી બનાવી રાખજો. બાપા પોઈ ગયા અને બરોબર હજી ડાઇનિંગ ઉપર બેઠાની ભેગું ખીચડીને કઢીનો વાટકો આવ્યો તે બાપા સકરી ખાઈ ગયા. હા, તારી જાતની કઢી મારી પહેલા પોગી ગઈ છે. હા, થોડાક દી કોઈ હાંજે રોજ કઢી યાંય કઢી. તે એને એમ થયું બીજા છોકરા અમેરિકામાં રહે છે ને, હાલ ટેક્સાસમાં વયો જાઓ. ત્યાંથી ટેક્સાસ ઉપડ્યા. તો એને એમ કે આ ભાઈની આ રહ્યા છે ન્યુયોર્કમાં, બધી બ્રેડું બહુ ભાઈએ સારું સારું ખવડાવ્યું છે, કાંઈક બાપાને દેશી ખવડાવું. હાંજે કઢીને રોટલો કર્યો. જેવા બાવા બેઠા, બેટા શું બનાવ્યું? કે બાપા કઢીને રોટલો, તમને ભાવે બહુ ને. બાપા કઢીનો વાટકો હાથમાં લીધો, પછી આમ કરીને આમ ધાર કરી, પછી ભગવાન સામે ધરીને કીધું, હે ભગવાન, આ કઢી જેને બનાવી હોય એને હું અર્પણ કરું છું, અને હું હવે ચૈણામથમાં રાખું છું કે હું કાયમી માટે 1 કેરબો કઢી ભેગી રાખીશ, જેથી કરીને કોઈ એ કઢી ન બનાવવી પડે. અને હું મરું ત્યારે છોકરાઓ આમ જો સાંભળજો, હું જ્યારે મરું ત્યારે બધું જમણવાર કરજો, પણ કઢી ન કરતા નક પાછો આવીશ. અને બરોબર હમણાં એક જણો જૈનમો ને છોકરો જૈનમો એટલે જન્મતા વે તેને કીધું ગાંઠિયા મળશે. તે ઓલા નસબેને નક્કી થઈ ગયું કે આ પાછો કાઠિયાવાડમાં જ જૈનમો, મૂળ કાઠિયાવાડી એમ. આજે આ તો સારું કઢીનું કીધું હોત તો. પણ ખાલી સાહેબ મારે એક છેલ્લી વાત કરી દઉં. હમણાં એક માજી ગુજરી ગયા ને, તે એમાં સાહેબ બધાને તેડાવ્યા, હગા વાલાઓને આ ને તે. એ બિચારો ઘરવાળોએ ખોટું સાચું થોડુંક રોઈ નાખ્યું. પણ પછી બધાએ નનામી બાંધી અને નનામી લઈને એમ કહેવાય ગામવાળા નીકળ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા હાલ્યા જતા હતા. એમાં એક લીમડાની ડાળ ભરાણી નનામીમાં, અને નનામી પીડ્યું હેઠી. તે ઓલા માજી જીવતા થઈ ગયા પછી તો 2 વર્ષ જીવ્યા. 2 વર્ષ પછી પાછા ગુજરી ગયા. એ ગુજરી ગયા ને પાછી નનામી બંધાણી, પાછા ગામવાળા સ્મશાન તરફ હાલતા થયા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા હાલતા થયા. પણ એનો ઘરવાળો જે ભાભો હતો ને એ આગળ કુવાડી લઈને હાલતો હતો. જે ડાળ આવે એને ઉડાડી દે, તારી જાતની ડાળ કરીને જે કુવાડો મારે ડાળ રેઠી. અને એમાં સાહેબ બરોબર નનામી સ્મશાને પોગી ગઈ, હળગી ગઈ, અને એ અગ્નિદાહ દેવાઈ ગયો. પછી બધા એમ કહેવાય ઘરે આવીને હજી તો એ ભાભો નાવા બેઠો, ત્યાં વીજળીના કડાકા ને ભડાકા થયા. ત્યાં તો નાતા બોલ્યો, લે પોગી ગઈ. પણ આપ બધાએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકની અંદર પણ પેજને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો.